અમદાવાદની સ્કૂલોને ધમકી કેસમાં મોટો ખુલાસો થયો છે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો। સ્કૂલોને ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે। પાકિસ્તાનથી ધમકીના મેલ આવ્યા હતા। પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની સંડોવણીની શંકા સેવામાં આવી। ધમકી અંગે આઈએસઆઈએ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા છે। પાકિસ્તાનના ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટનું લોકેશન હોવાનું ખુલ્યું। ક્રાઇમ બ્રાન્ચે મેલ ક્યાંથી આવ્યું તેનું આઈડી શોધ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના મતે પાકિસ્તાનનો નંબર મેલથી રજિસ્ટર થયેલો હતો અને બ્રોડબેન્ડ નંબર NAYTEL કંપનીમાં રજિસ્ટર થયેલો છે। આ નંબરની તપાસમાં પણ મોટા ખુલાસા થયા છે। ક્રાઇમ બ્રાન્ચના મતે આ નંબર પાકિસ્તાન આર્મી ઓફિસર સાથે સંકળાયેલો છે। તપાસમાં ખુલ્યું છે કે તૌહિદ DL એન્ક્રિપ્ટેડ ચેટ ગ્રુપ ચલાવે છે અને આ ગ્રુપ કટ્ટરવાદી સામગ્રી અપલોડ કરે છે। ઉપરાંત હોટમેલ, શેરનાઉ જેવી એપ્લિકેશનનો પણ ઉપયોગ કરે છે। આ ગ્રુપની તપાસમાં હમીદ જાવેદનું સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પણ એકાઉન્ટ મળી આવ્યું। આ એક્સ એકાઉન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસરનું આઈડી છે, જેમાં આ પ્રકારના વિડીયો અપલોડ કરાય છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની 24 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલ મોકલાયા હતા। mail.ru એક તૌહિદ લિયાકત કરીને માણસ છે, જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા। એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે। એક નામ જો અમે જાણવા મળ્યું, આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ, ICQ, ટ્વિટર, એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ ભય ફેલાવતો હતો। અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી, સ્ટેટ IB, ATS, RAW અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે। મેલ જો mail.ru ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો આ માણસનો આવે છે આરોપીનો, આ ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાંથી આવે છે। ISIનું હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટેબ્લિશ નથી કે ISIનો પાછળ છે। ભય ફેલાવવા તો ચોક્કસ કારણ છે, પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યું હતું અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતું। આ તો આ ચોક્કસ કહી શકાય કે એક આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં આ ભયનો માહોલ ઉત્પન્ન થાય। આ તો એક સાયબર વારફેર છે અને એમાં ઘણા બધા એવા જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં ભયનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય। આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળે છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. अपने યથાવત 2 દિવસ કચ્છમાં હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે। 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પહોંચ્યો પારો। ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી નોંધાયું તાપમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે ગરમ શહેર રહ્યું। રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી નોંધાયું તાપમાન। આકરી ગરમી વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી। આંધી તોફાન સાથે 11 થી 13 મે સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ। 11 તારીખે ડાંગમાં પડી શકે છે હળવો વરસાદ। 12 અને 13 મીએ છોટાઉદેપુર, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી। દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસું। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું। 10 થી 12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે।
રાજકોટમાં ગરમી ભૂકા કાઢશે. આગામી 5 દિવસ રાજકોટનું તાપમાન 42 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા. એક સપ્તાહમાં લૂ લાગવાના 227 કેસ નોંધાયા. આરોગ્ય અધિકારીએ લોકોને ગરમીથી બચવા કર્યા સૂચનો. ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં આવે ભૂકંપ. સતત બીજા દિવસે ધ્રુજી ધરા. માળિયા હાટીના તાલાળા પંથકમાં 3.7 રિક્ટર સ્કેલનો આંચકો અનુભવાયો. તાલાળાથી 14 કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું કેન્દ્રબિંદુ. ગરમીનું પ્રમાણ વધતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 10% વધારો થયો. છેલ્લા એક સપ્તાહમાં 10,661 ઓપીડી નોંધાઈ. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1,560 કેસ નોંધાયા. રાજકોટમાં હાર્ટ એટેકથી 3 લોકોના મોત. 27 વર્ષીય પરણિતા અચાનક બેભાન થતા મોત. મિત્રને મળવા આવેલા 28 વર્ષીય યુવકને આવ્યો હતો હાર્ટ એટેક. 47 વર્ષીય યુવકે પણ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો. કાળઝાળ ગરમી અરવલ્લીના મોડાસામાં પ્રકોપ વર્તાવ્યો. છેલ્લા 2-3 દિવસથી તાપમાન 42 ડિગ્રીએ પહોંચતા રસ્તાઓ સુમસામ પડ્યા. ગરમીથી બચવા લોકો શેરડી અને લીંબુ શરબત જેવા ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા. વલસાડ જિલ્લાના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ. આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેવાની સંભાવના. કમોસમી વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની આવકમાં ઘટાડો નોંધાયો. આવક ઘટતા જીરાના ભાવમાં 15 દિવસમાં 1,000 રૂપિયાનો વધારો. 4,000 રૂપિયા આસપાસ બોલાતા જીરાના ભાવ 5,000 પહોંચ્યા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સેમ પિત્રોડાના નિવેદન સામે સખત વિરોધ નોંધાવ્યો. સેમ પિત્રોડાએ બદ ઇરાદા સાથે આવું નિવેદન કર્યું હોવાનો પાટીલે આરોપ લગાવ્યો. પાટીલે કહ્યું કે દેશના ભાગલા પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ. સેમ પિત્રોડાના નિવેદનનો રાજકોટમાં વિરોધ. કિસાનપરા ચોક વિરામ બાદ સ્વાગત. અરવલ્લી પર્વતમાળા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ. અરવલ્લી પર્વતમાળાની સુરક્ષા કરવી જોઈએ. ગુરુવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીને આ નિર્દેશ કર્યા છે, જેમાં આગલા આદેશ ન થાય ત્યાં સુધી પહાડી વિસ્તારમાં નવી ખનન ગતિવિધિને ફાઇનલ મંજૂરી ન આપવા નિર્દેશ કરાયો. સાથે જ નવી લીઝ માટે સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે. સાથે સ્પષ્ટતા કરી કે પહેલેથી પરમિટ, લાયસન્સ સાથે ખનન ગતિવિધિ પર રોક નહીં લાગે. અરવલ્લી પર્વતમાળા જે 4 રાજ્યોમાંથી પસાર થાય છે તે પારિત કરાયો છે. સાથે જ અરવલ્લી પર્વતમાળામાં ખનન અંગે જ આ આદેશ રહેશે. હવે આગળ વાત કરીએ. આ તરફ બનાસકાંઠામાં પણ ખેડૂતોએ અક્ષય તૃતીયાની ઉજવણી કરી હતી. ખેડૂતોએ ખેતરમાં ટ્રેક્ટરની પૂજા અર્ચના કરી, ખેતીની શુભ શરૂઆત કરી. પહેલાના સમયમાં ખેડૂતો હળ બળદની પૂજા કરતા હતા, પરંતુ હાલ હળ અને બળદનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે. ત્યારે ખેડૂતોએ ખેતીના ઓજારોની પૂજા કરી આવનારું વર્ષ સારું થાય તે માટે પ્રાર્થના કરી. અને અમારી ખેતી હારી નીમડે દરેક ખેડૂતની, વેપારી, મજૂરિયા વર્ગ, કારીગર, 18 આલમનો આ વર્ગ સારું જાય એવો મારા કુદરતને, ભગવાનને પ્રાર્થના કરીને આજનો અખાત્રીનો દાડો